હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવાર એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે સવારમાં વ્લોગ શરૂ કર્યો છે ને આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને હવે અમે જઈએ છીએ ક્યાં તમને બધાને કહેવાનું છે. તો અમે બધા જઈએ છીએ, આમ જો નેન્સી બેન ને બાળ મંદિરે મૂકવાની છે. અમે મોટી નિશાળે જઈએ કા મોટી નિશાળે જઈએ છીએ ને આજે પ્રવેશ ઉત્સવની ઉજવણી છે તો ત્યાં અમે જઈએ છીએ નિશાળે, સરકારી નિશાળે. તો મિત્રો અમારા વ્લોગમાં બન્યા રહેજો. અમારા ગામમાં નિશાળ આવેલી છે ને ત્યાં આપણે આવી ગયા છીએ ફાઇનલી અમારા નિશાળે, જૂના રાજપરા પ્રાથમિક શાળા ને આજે છે પ્રવેશ ઉત્સવ. તો જો આપણે આ નિશાળ છે સરકારી, તમે જોઈ શકો છો અમારા ગામની જૂના રાજપરા પ્રાથમિક શાળા. જો સામે પણ બોર્ડ આવ્યું છે. હાલો તો જો આ છે અમારા ગામ તરફ આવવા માટે રસ્તો ને આ બાજુ અમે દરિયો જાય એ બાજુ રસ્તો છે. ફાઇનલી આવી ગયા છીએ નિશાળે, બધા અહીં બેસી ગયા છે. તો હવે આપણે અંદર જઈએ ને તમને ત્યાં જઈને બધું વસ્તુ પ્રોગ્રામ છે ને બતાવશું. મહોત્સવ 2026 આપ સર્વેનું મહાનુભાવનું ખૂબ ખૂબ સ્વાગત છે. કાર્યક્રમની અમે શુભ શરૂઆત તરફ જઈ રહ્યા છીએ. વહાલા ભૂલકાઓને વિનંતી કરી હવે આપણે આપણો આગળનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. એક નવી શરૂઆત, નવા સપના, નવો ઉમંગ, નવી વાત. ચાલો કરીએ સ્વાગત આપણા ભવિષ્યનું, શિક્ષણના આ પાવન પર્વનું. શાળા પરિવારમાં આવકારીશું આદરણીય મહાનુભાવો, માનનીય ગુરુજનો, વાલીઓ અને મારા વહાલા મિત્રોનું મલયરા ધોરણ 8 નો અભ્યાસી હાર્દિક સ્વાગત કરું. આજે તારીખ 23મી જૂન મંગળવાર. આ દિવસ આપણા માટે ખૂબ જ ખાસ છે. આજે આપણા પ્રાંગણમાં નાના ફૂલો જેવા ભૂલકાઓ શાળામાં પ્રવેશ કરી રહ્યા છે અને આ એક ખૂબ જ આનંદનો અવસર છે. શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે જે આપણા જીવનમાં અજવાળું પાથરે છે. કાર્યક્રમની શરૂઆત આપણે આપણા આંગણે પધારેલા અધિકારી શ્રી દ્વારા દીપ પ્રગટ્ય કરાવીને કરશે. તો મહેમાનશ્રીને વિનંતી છે કે તેઓ આગળ આવીને દીપ પ્રગટ્ય કરશે. માજી સરપંચ અને તાલુકા સદસ્યશ્રી જેઓને મંચ પર માં સરસ્વતીને દીપ પ્રગટ્ય કરી અને આપણા કાર્યક્રમની શરૂઆત કરશું. ભૂલકાઓને વિનંતી છે કે તાળીઓના ગગડાટથી આપણે એમના વધામણા કરશું. ખૂબ સરસ. મંચસ્થ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ. ચાલી રહી છે મોંઘેરા મહેમાન આવી ગયા છે. તમને એનો કાર્યક્રમ છે ને બધું તમને બતાવ્યું છે અમારા વિડીયોમાં બન્યા રહે. ખૂબ ખૂબ આભાર સાહેબ. જેમનું સન્માન અમારા શાળાના બેન શ્રી કંકુબેન દ્વારા કરવામાં આવશે. તૈયારી ચાલી રહી છે, તમને બતાવું અમારા વિડીયોમાં. છે બધી તાકાત આપણી સામે. નાનું ભૂલકું લાગે છે પણ બધી તાકાત એની અંદર છે. તો પ્લીઝ વેલકમ. નાના એવા બાળકો, નાના બાળકો, આંગણવાડીના ભૂલકાઓ આ પ્રતિક રૂપે આપણે સ્ટેજ પર મંચસ્થ મહેમાનશ્રીને વિનંતી કરીએ. વાઘમસિંહ સાહેબ અને સાથે આવેલા આપણા બીઆરસીના સર ને વિનંતી કરીએ. સરપંચશ્રીને વિનંતી કરીએ. મુન્નાભાઈને વિનંતી કરીએ. દાદા પ્લીઝ આગળ આવશે અને ભૂલકાઓને કીટ આપી અને સન્માન કરશે. તાળીઓના ગગડાટ આપણે ગાતા રહેશે. ખૂબ ખુશ થઈ ગયા છે બાળકો. આપણા મંચસ્થ મહેમાનને વિનંતી કરીએ જેઓ બાળકોને કીટ આપી અને સન્માનિત કરશે. વાઘમસિંહ સાહેબને વિનંતી કરું જો સ્ટેજ પર પધારશે.
તાળીઓના ગગડાટથી આપણે એમને પ્રોત્સાહિત કરતા રહીશું. ખૂબ સરસ. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કીટ આપવા માટે સ્ટેજ પર આગળ આવશે. આજે હું ખૂબ જ ગર્વ અને આનંદ સાથે તમારી સમક્ષ ઊભો છું. અમારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમના આ શુભ અવસર પર તમને બધાને સંબોધવાની તક મળી એ સન્માનની વાત છે. સૌપ્રથમ અમારી શાળામાં જોડાયેલા તમામ નવા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવા માંગુ છું. અમારા વિકસતા પરિવારના ભાગરૂપે તમને મળવાથી અમે રોમાંચિત છીએ. જે જૂના રાજ્ય પર પ્રાથમિક શાળાએ માત્ર ભણવાનું સ્થળ એ એક પોષક આધાર છે અને ભવિષ્ય આકાર લે છે. આ શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ. સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણો મોબાઈલ ફોન પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની દેન છે. ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની દેન છે. પહેલાના સમયમાં માણસો એકબીજા સાથે વાત કરવા માટે પત્રોનો ઉપયોગ કરતા હતા, જેમાં દિવસો લાગી જતા. આજે એક સેકન્ડમાં વોટ્સએપ એપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ સ્થળે વાત કરી શકીએ છીએ. આ વિજ્ઞાનની જ કમાલ છે. ખેતીમાં ઉપયોગી ટ્રેક્ટર, આધુનિક વિપણન અને સિંચાઈની નવી પદ્ધતિઓ વિજ્ઞાનને કારણે જ શક્ય બની છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે. આપણે આજે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કમ્પ્યુટર પર નવા પ્રોજેક્ટ બનાવીએ છીએ અને ઇન્ટરનેટ પરથી ઘણી માહિતી મેળવી શકીએ છીએ. આનાથી આપણું જ્ઞાન વધે અને શીખવું વધુ રસપ્રદ બને છે. આજે જે નવી દીકરીઓ આપણી શાળામાં પ્રવેશી રહી છે તેમને વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજશે. મલયરાજ જયેશકુમાર બાંભણિયા ગોલ્ડ મેડલ, જેઓ 97.3 જેઓ ગોલ્ડ મેડલ સાથે કસોટીમાં ઉત્તીર્ણ થાય છે. ખૂબ સરસ. તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવતા રહીશું. જીવનભાઈને વિનંતી કરીએ જેઓ બાળકને સન્માનિત કરશે. નિમિષાબેન ભરતભાઈ ચૌહાણ સિલ્વર મેડલ 93.96% સાથે ઉત્તીર્ણ થાય છે. પ્લીઝ વેલકમ બેક. ત્રીજા ક્રમે અસ્મિતાબેન સનાભાઈ ડોળસિયા બ્રોન્ઝ મેડલ 91.49% સાથે ઉત્તીર્ણ થાય છે. પ્લીઝ વેલકમ બેન. ખૂબ સરસ, આભાર. 29 બાળકો હતા, પાસ બધા જ થઈ ગયા છે. 29 માંથી 29, પણ આ 13 બાળકો છે આ મેરિટમાં છે. ખૂબ આનંદની લાગણી છે. એમને બાળકોને આપણે તાળીઓથી વધાવતા રહેશું. મંચસ્થ મહેમાનોને વિનંતી કરીએ, મુન્નાભાઈ આગળ આવશે અને બાળકોને સન્માનિત કરશે. સુખાદાદાને પણ વિનંતી કરીએ અને ભટુરભાઈ વિનંતી કરીએ કે જેઓ આગળ આવી અને સન્માનિત કરશે. ધોરણ 5 મિલનભાઈ કરશનભાઈ મકવાણા 83, સંજનાબેન સુભાષભાઈ મકવાણા 65, મયુરભાઈ અશોકભાઈ મકવાણા 60, આશિષ કમલેશભાઈ ડોળસિયા 54, આદિત્ય નટુભાઈ ડોળસિયા 54. ખાસ કે જેમને આખા વર્ષ દરમિયાન 100% હાજરી હોય, એક પણ દિવસ ગેરહાજર ન હોય, એ બહુ મહત્વની બાબત છે. જેમના શિલ્ડના દાતા પણ જયેશભાઈ અને રમીલાબેન છે, જેઓને સ્ટેજ પર વિનંતી કરીએ અને હું ફટાફટ નામ બોલીશ. એ બાળકો અહીંયા આવશે. ધોરણ 6 ના સ્ટુડન્ટ છે અમિતભાઈ પ્રવીણભાઈ, અંકિતાબેન વિદેશભાઈ મકવાણા, આરાધનાબેન લાલજીભાઈ ભીલ, અસ્મિતાબેન છનાભાઈ ડોળસિયા, આયુષીબેન ભરતભાઈ ચૌહાણ, કોમલબેન રાણાભાઈ મકવાણા, જેઓના નામ બોલું છું, મિતાલીબેન નટુભાઈ મકવાણા, પાયલબેન અશ્વિનભાઈ ચૌહાણ, રવિદાસ
પરેશભાઈ ગોંડલિયા, રુચિતાબેન ઘનશ્યામભાઈ ભીલ, વૈભવ માનસંગભાઈ મકવાણા, મિલન અરવિંદભાઈ ચૌહાણ, વનરાજ રાજુભાઈ ડોળસિયા, વિશાલ અશ્વિનભાઈ ટાપા, જિગ્નેશ ચંદુભાઈ બારૈયા, જીલ જીતુભાઈ ટાપા, પ્રિયંકા રમેશભાઈ બારૈયા, રુચિતાબેન સુરેશભાઈ ટાપા. આ ધોરણ 6 માં 100% હાજરી. સન્માન કરવામાં આવ્યું છે જે હાજરી ન પાડી હોય ને તેમના માટે. તમે જોઈ શકો છો, એક પણ હાજરી ન પાડી હોય ને એમના માટે જો એવોર્ડ આપવામાં આવે છે. એક પણ ગેરહાજરી ન પાડી હોય ને તેમને એવોર્ડ આપ્યો છે. સન્માન કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. ગીતના દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું છે. હું એવું કહું છું કે આ સોનેરી અવસર કાઢીને જેમની પાસે ટાઈમ ન હોય, ભાવનગર જિલ્લાનું નેતૃત્વ કરવાનું છે, એ પોતાનો ખૂબ કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે આવ્યા છે. હું એમ કહું છું કે એમનો સમય છે ને એ આજમાં ખરેખર યોગ્ય સમય કાઢીને આવ્યા છે. સ્ટેજ પર મંચસ્થ એવા વાઘમસિંહ સાહેબ બારૈયા સાહેબ અને આપણા સરપંચ શ્રી, તાલુકા સદસ્ય શ્રી મુનાભાઈ, મારી સામે બેઠેલા માતાઓ, વડીલો, ગ્રામજનો, અમારા આખા કાર્યક્રમને નિહાળનાર અને છેક ધીરજ સુધી આખરી અંત સુધી અમને સાંભળનાર એવા મારા વાલા બાળકો અને અમારા સ્ટાફ મિત્રો અને અમારા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મોહનભાઈ સરવૈયા કે જેઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત કરી છે, એમની આ તકે હું હૃદયથી શાળા પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કહું છું કે ફરીને આવતા વર્ષે આપ જરૂર પધારશો એવી આશાઓ સાથે હવે આપણે વૃક્ષારોપણ માટે જઈશું. જય હિન્દ, જય ભારત. પ્રોગ્રામ પૂરો કરીને હવે આવી ગયા છીએ બધા જમવા. તો અહીં જમવાનો પ્રોગ્રામ છે પાઉંભાજીનો. જો તમે જોઈ શકો છો, અહીં છોકરા પણ જમી રહ્યા છે અને મોર પણ સાથે બોલે છે. જો આ છે રસોઈ રૂમ છે, અહીં રસોઈ. જો બધા જમવાનું ચાલુ છે સાથે સાથે તમે જોઈ શકો છો બધાય. ને એમાં શિવમભાઈ જો છાશ ને પાવ લઈને આવે છે. જો અહીંયા જો બધાનું જમવાનું ચાલુ છે. સરસ મજાની પાઉંભાજી બનાવેલી છે. મજા આવે કે બધાને? આમાંથી ઇનામ કોણ લાવ્યું? તું લાવ્યું છે? હે તો કોનું છે? સંજનાનું છે? હે શું છે સંજુનું ઇનામ? તો જમી લો મજા આવે. પાઉંભાજીનો પ્રોગ્રામ બહુ સરસ મજાનું રાખેલું છે. ને હાલો મિત્રો, હવે આપણે છે ને બધા જમી રહી છે. આ બાજુ બહેનો જમે છે, તમે જોઈ શકો છો. નાની બહેનો. હાલો
પાવભાજી વેચી રહ્યા છે. અહીંયા ભટુરભાઈ છે, સાસ વેચે છે. ગદાભાઈ છે, પણ સાસ વેચે છે. આવી સાસ છે. પાવભાજી છે આજે નિશાળે. નાના નાના ભૂલકા આવી ગયા છે બાળ મંદિરના. તમે જોઈ શકો છો બધાય પાઉંભાજી ખાવા માટે. આ છે બાળ મંદિરના નાના બાળકો. બધાય નાના નાના બાળકો છે એ બાળ મંદિરના છે ને બધા અહીંયા જમવા આવી ગયા છે. બાળ મંદિરના બાળકો પાઉંભાજીનો પ્રોગ્રામ છે તમે જોઈ શકો છો. જો નેન્સીબેન ને બધાય બેઠા છે બાળ મંદિર વાળા. ને અહીંયા રસોડું હોલ છે. આ બાજુ રસોડું છે. આ નિશાળનું રસોડું છે, સરકારી નિશાળનું. ને અહીંયા છે ને છોકરાનું જમે છે બધાય. ચાલો બધા પાઉંભાજી ખાવા. આજે અમે નિશાળે ગયા હતા, અમારી જૂના રાજપરા પ્રાથમિક શાળા નિશાળે. અને આજનો પ્રોગ્રામ એ હતો સરસ મજાનો અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ હતો રાખેલો. તો આપણે ત્યાં ગયા હતા. તો મિત્રો તમને અમારો વિડીયો કેવા લાગ્યા ને સારા લાગ્યા હોય તો સરસ મજાની કોમેન્ટ કરજો. અને અને હું એક વાત કહેવા માંગુ, છોકરા ભણે ને એની ટ્રોફી આપી છોકરાઓને કે આખા વરામાં ભણવા જાય એટલે એકે નિશાળ ન પડે ને એને ટ્રોફી આપી અને 100% હાજરી હતી. 100% હાજરી હતી. અને જે પહેલો બીજો નંબર આવ્યો એને ગોલ્ડ મેડલ આપ્યું. ગોલ્ડ મેડલ આપ્યું. જો ઘણું બધું કાર્યક્રમ હતો. તો મિત્રો અમારો વિડીયો તમે જોવાનો ભૂલતા નહીં. જેમ બને એમ શેર કરજો. ને અમારા જૂના રાજપરા પ્રાથમિક શાળા છે ને સરસ મજાનું નાનકડું એવું ગામ છે અમારું, દરિયાકાંઠે આવેલું છે. ને તો જેમ બને એમ વિડીયો શેર કરી દેજો. ને અમારો વિડીયો તમને સારો લાગે તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ને લાઈક કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.